શું તમને ખબર છે ગાંધીનગરથી માત્ર 15 કિલોમીટર દૂર ડભોળા ગામમાં હનુમાન દાદાનું 1000 વર્ષ જૂનું એક મંદિર આવેલું છે। આ મંદિરમાં હનુમાન દાદાની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયેલી છે। આ મૂર્તિ પાછળ એક રસપ્રદ કથા છુપાયેલી છે। જરા કલ્પના કરો એ સમયની, જ્યારે અલાઉદ્દીન ખિલજીએ રાજધાની પાટણ પર આક્રમણ કર્યું હતું। પાટણના રાજાએ આ સમયે દેવગઢ નામના જંગલમાં આશ્રય લીધો હતો। આ જંગલમાં ટીલડી નામની એક ગાય રોજ ટોળાથી અલગ પડતી હતી અને એક ચોક્કસ સ્થળે જઈને દૂધનો અભિષેક કરતી હતી। આ ઘટના જોઈને ભરવાડોને ઘણું અચરજ થયું અને આ ઘટના તેમને રાજાના કાન સુધી પહોંચાડી। રાજાએ આ વાતને ખૂબ ગંભીરતાથી લીધી અને રાજપુરોહિતોની આ બાબતે સલાહ લીધી। રાજપુરોહિતોએ તે સ્થળ પર ખોદકામ કરવાનો આદેશ આપ્યો। ખોદકામ કરતા જ જમીનમાંથી હનુમાનજીની દિવ્ય અને તેજોમય મૂર્તિ પ્રગટ થઈ। આ ચમત્કારિક પ્રાગટ્ય બાદ રાજાએ તે સ્થળ પર એક ભવ્ય યજ્ઞનું આયોજન કરાવ્યું અને ધાર્મિક વિધિઓ અને મંત્રોચ્ચાર સાથે ત્યાં આ દિવ્ય મૂર્તિની સ્થાપના કરવામાં આવી। આ દૈવી પ્રસંગથી આ સ્થળને શ્રી ડભોળિયા હનુમાન મંદિર તરીકે ઓળખવામાં આવ્યું અને આ ચમત્કારી હનુમાનજીના દર્શન માટે તમારે એકવાર તો ડભોળા જવું જ જોઈએ। જય બજરંગબલી।